ક્યારેક કોઈ શાંત વિસ્તારમાં બનેલી એક સામાન્ય લાગતી ચોરીની ઘટના પણ એક મોટા અને સંગઠિત ગુનાખોરીના નેટવર્ક તરફ ઇશારો કરી શકે છે. આજે આપણે અરવલ્લીમાં બનેલી એવી જ એક ઘટનાની વાત કરવાના છીએ. ચાલો આખી વાતને વિગતે સમજીએ. તો વાત છે ઉભરાણ ગામની. રાતનો સમય અને ઠંડી પણ કેવી, હડકાં થીજવી દે એવી કડકડતી ઠંડી. મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ હતા. ચારે બાજુ એકદમ શાંતિ. પણ આ શાંતિનો ફાયદો ઉઠાવીને કોઈક પોતાનો પ્લાન પાર પાડી રહ્યું હતું. આ ઠંડી જ ચોરો માટે એક મોટો બની ગઈ. હવે સવાલ એ થાય કે આટલી ઠંડીનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો કઈ રીતે? જુઓ, વાત સિમ્પલ છે. આટલી ઠંડીમાં કોણ ઘરની બહાર નીકળે? રસ્તાઓ સૂમસામ હતા, લોકોની અવરજવર લગભગ બંધ. બસ આ જ તો જોઈતું હતું ચોરોને. કોઈના પણ ધ્યાનમાં આવ્યા વગર પોતાનું કામ પતાવી દેવાનો આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે? અને આ કોઈ સાધારણ ચોરોનું કામ નહોતું. એ લોકો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. એમની પાસે ઇલેક્ટ્રિક કે બેટરીથી ચાલતા કટર હતા, જેથી અવાજ પણ ઓછો થાય અને કામ પણ ફટાફટ પતી જાય. જોતજોતામાં એમને કુલ 6 અમૂલ્ય ચંદનના ઝાડ કાપી નાખ્યા. રાત પસાર થઈ, સવાર પડી. અને સવાર પડતાની સાથે જ ગામ લોકોએ જે જોયું એ ખરેખર ચોંકાવનારું હતું. જે જગ્યાએ ગઈકાલ સાંજ સુધી લીલાછમ ચંદનના ઝાડ ઊભા હતા, ત્યાં આજ સવારે માત્ર એના ઠૂંઠા જ બચ્યા હતા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. અને નુકસાન નાનું સૂનું નહોતું. અંદાજે 6 લાખ રૂપિયા. જી હા, એક જ રાતમાં 6 લાખ રૂપિયાના ચંદનના લાકડાની ચોરી. આ આંકડો જ બતાવે છે કે ચંદન કેટલું કિંમતી છે અને આ ચોરી પાછળનો ઈરાદો કેટલો મોટો હતો. આ ચોરીની સીધી અસર 2 પરિવારો પર થઈ. એક હતા હેમંતભાઈ જયંતીભાઈ ચૌધરી, જેમના ઘરની બાજુમાંથી જ 2 ઝાડ કપાઈ ગયા. અને બીજા હતા શંકરભાઈ નામના ખેડૂત, જેમના ખેતરમાંથી 4 ઝાડ ચોરાઈ ગયા. આ માત્ર ઝાડ નહોતા, એ એમની વર્ષોની મહેનત હતી. હવે આખી કહાનીમાં એક નવો વળાંક આવે છે. સ્થાનિક લોકો આ ચોરી કરનારાઓને એક ખાસ નામથી ઓળખે છે, વીરપ્પન ગેંગ. આ નામ સાંભળતા જ આખી ઘટના વધુ ગંભીર બની જાય છે. પણ સવાલ એ છે કે આ વીરપ્પન ગેંગ છે કોણ? શું સાચે જ કોઈ વીરપ્પન જેવી ગેંગ સક્રિય થઈ છે કે પછી આ નામ પાછળ કોઈ બીજો જ અર્થ છુપાયેલો છે? જો આ સમજવા માટે વીરપ્પનને જાણવું જરૂરી છે. વીરપ્પન એક કુખ્યાત તસ્કર હતો. એનું નામ જ ભય અને સંગઠિત અપરાધનું પ્રતીક બની ગયું હતું. ભલે વીરપ્પન હવે નથી, પણ એનું નામ એટલું કુખ્યાત થઈ ગયું છે કે આજે પણ ચંદનની તસ્કરી કરતી કોઈ પણ ટોળકીને લોકો વીરપ્પન ગેંગ કહી દે છે. મતલબ કે લોકો આ ચોરીને સામાન્ય નહીં, પણ એક સંગઠિત અપરાધ તરીકે જોઈ રહ્યા છે. આ ઘટના પછી ગામના લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. અને આ ગુસ્સો ખાલી એક ચોરીનો નહોતો. આ ગુસ્સો વારંવાર બનતી આવી ઘટનાઓ સામેની હતાશાનો હતો. લોકો હવે થાકી ગયા છે. તો ગામમાં અત્યારે 2 પ્રકારનો માહોલ છે. એક તરફ વૃક્ષપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં જબરદસ્ત ગુસ્સો છે. અને બીજી તરફ આ ગુસ્સાનું નિશાન હવે તંત્ર તરફ વળ્યું છે. પોલીસ પેટ્રોલિંગની અસરકારકતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. અને લોકોનો ગુસ્સો વ્યાજબી પણ છે. કારણ કે જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. આનો સીધો મતલબ એ છે કે આ કોઈ એકલ-દોકલ ઘટના નથી, પણ એક પેટર્ન બની ગઈ છે જેને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તો હવે શું? લોકો હાથ પર હાથ ધરીને બેસી નથી રહ્યા. આખા સમુદાયે ભેગા મળીને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે. તેઓ સત્તાવાળાઓ પાસેથી નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અને એમની માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. પહેલું, વન વિભાગ આ મામલે તરત જ એક્શન લે. બીજું, પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરે. ત્રીજું, આ કહેવાતી વીરપ્પન ગેંગને ગમે ત્યાંથી શોધીને પકડવામાં આવે. અને છેલ્લે, આ ગુનેગારોને કાયદાનો એવો પાઠ ભણાવવામાં આવે કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત પણ ન કરે. આ બધી વાત પછી એક મોટો સવાલ ત્યાં જ ઊભો છે. શું તંત્રની કાર્યવાહીથી આ ચોરીઓ અટકશે? શું માલપુરના કિંમતી ચંદનના ઝાડ ભવિષ્યમાં સુરક્ષિત રહેશે? આ એવા સવાલો છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.